સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? મજામાં દશો. ત્યાં વરસાદ પાણી કેવા છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને આપણે જો અહીંયા સુરતમાં ખૂબ જ વરસાદ આવે છે. 3 થી 4 દિવસથી કન્ટિન્યુ ખૂબ વરસાદ આવે છે. અને આજે તો સુરતમાં વરસાદની આગાહી છે. સ્કૂલમાં પણ બાળકોને રજા છે. અને આજે હાઈ એલર્ટ છે સુરતમાં કે કોઈ ઘરની બહાર નહીં નીકળવાનું. વરસાદની ફૂલ આગાહી છે અને બધી સ્કૂલોમાં રજા છે. તો તમે જોઈ જ શકો છો કે કેટલો વરસાદ આવે છે. અને અત્યારે તો અગાસીમાંથી પણ પાણી પડવા માંડ્યા છે ને ઘરમાં પાણી ભરાઈ ગયા છે. એટલો વરસાદ આવે છે કે ધાબા પણ ધરાઈ ગયા છે. અને આપણે ઘરમાં તે રેલમ સેલમ પાણી થયું છે, એટલું પાણી આવ્યું છે. અને સ્કૂલમાં કોઈ જવા નથી. બધી સ્કૂલો સુરતમાં આજે બંધ છે, કેમ કે સુરતમાં બધે ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે. એટલે ઘરની બહાર નીકળવાની મનાઈ છે. અને બધાને અલર્ટ કરી દીધા છે કે ઘરની બહાર કોઈ નીકળવું નહીં. અને આપણે પણ અત્યારે જો અગાસી પર આવ્યા છીએ, વરસાદ ખૂબ જ આવે છે. અને ઘરમાં પણ એટલું બધું પાણી પડવા માંડ્યું છે, ધાબુ તૂટી ગયું હોય એવું લાગે છે અત્યારે. તો એટલો વરસાદ આવે છે ને ઘરમાં પણ પાણી રેલમ છેલમ થઈ ગયું છે. તો ઘરમાં પણ બધે પાણી પડવા માંડ્યા છે. જો અહીં આપણે ધાબામાં સિમેન્ટ ને એવું નાખ્યું, પ્લાસ્ટિક બધા બાંધી દીધા છે. તોય ઘરમાં પાણી એટલું જ પડે છે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો અગાસીમાં પણ પાણી ભરાઈ ગયા છે. અને આમાં પાણી ભરાય એટલે અગાસીમાંથી નીચે ઉતરે પાણી અને ઘરમાં પાણી ટપકે છે. અને તમે જુઓ નીચે પણ, નીચેનું વાતાવરણ પણ તમે જુઓ કેવું છે. ખૂબ વરસાદ આવે છે. અત્યારે પાછો વરસાદ વધી ગયો છે. તમે જોઈ શકો છો કેટલો વરસાદ આવે છે. જુઓ કેટલો વરસાદ આવે છે. આજે ઘરમાંથી કોઈ બહાર નથી નીકળતું. સવારનો એટલો વરસાદ આવે છે, કોઈ માણસ બહાર નથી દેખાતું આજે તો. કેમ કે 4 દિવસથી કન્ટિન્યુ એટલો વરસાદ આવે છે. તો છેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે. તો ઘરમાંથી બધા ક્યાં બહાર નીકળવાના. અને આજનું તો હાઈ એલર્ટ જ છે. તો આજ તો બહાર નીકળવાનો કોઈ સવાલ જ નથી આવતો. તો તમે જોઈ શકો છો કેટલું પાણી ધાબામાં ભરાઈ ગયું છે. આ પાણી બધું નીચે ઉતરીને ઘરમાં આવે છે. અને ઘરમાં પાણી રેલમ છેલમ થઈ જાય છે. તો ચાલો આપણે નીચે જઈએ. આવે છે ને ઘડીક ધીમો થઈ જાય. અત્યારે હમણાં ફૂલ આવતો હતો, અત્યારે પાછો ધીમો થઈ ગયો. અને સુરતમાં ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે. સતત 3 થી 4 દિવસથી વરસાદ શરૂ છે. જો આપણે આખા ધાબામાંથી પાણી નીતરે છે. દર વખતે આટલું પાણી નથી આવતું, આ વખતે બહુ પાણી નીતરે છે. અને દિવાલો પણ એટલી રીઝ. જો આપણે બધો સામાન એક સાઈડ કરી દીધો છે. આખા રૂમમાં પાણી પડવા માંડ્યું છે. તો સામાને બધું એક જગ્યાએ એક ખૂણામાં ભરી દીધો છે. તમે જોઈ શકો છો. જો આપણે રૂમમાં પાણી કેટલું રેલમ છેલમ થયું છે. વાઇફરથી પાણી કાઢવું પડે છે. પોતા મારે તો મેળે નથી આવતું, એટલું પાણી આવી ગયું છે. આ વરસાદ એટલું પાણી આવ્યું છે. ક્યારે એટલું બધું પાણી આવતું નથી. આપણે અગાસી પર સિમેન્ટ નાખી દઈએ ને પછી આપણા ઘરમાં એક ટીપું પાણી ન પડે. અત્યારે 4:30-5 થઈ ગયા છે. ને આપણે ઓમભાઈ ધાર્મિકભાઈ બે જાગી ગયા છે. અને બહાર જો વરસાદ આવે છે, જે થોડો થોડો વરસાદ આવે છે. અત્યારે થોડોક વરસાદ રહી ગયો છે. સવારનો એક ધારો વરસાદ આવે છે. તો સવારનો ધમધોકાર વરસાદ આવતો હતો, અત્યારે થોડોક વરસાદ રહ્યો છે. ને આપણે ઓમભાઈ ને ધાર્મિકભાઈને લાગી છે ભૂખ. તો આપણે ઓમભાઈ ધાર્મિકભાઈ માટે બનાવીએ છીએ રીંગ ભજીયા. તો જો અહીં આપણે મરચાં લઈ લીધા છે. અને મોટા માટે બનાવે ને તો આ મરચાંના રીંગ ભજીયા બનાવવાનું, કેમ કે આ મરચાં તીખા હોય છે. આપણે પણ ઓમને ધાર્મિક માટે બનાવે, બાળકો માટે. એટલે આના આપણે રીંગ ભજીયા બનાવશું. અને આ મરચાં આપણે ધોઈને પછી આને આવી રીતે જો કટિંગ કરી નાખવાના છે. આવી રીતે આપણે કટિંગ કરી નાખશું. અને આપણે તેલ પણ ધીમા ગેસે મૂકી દીધું છે. અને અહીં ઓમભાઈ માટે ગરમ પાણી મૂક્યું છે પીવા માટે. તો આપણે આ ભજીયા કેવી રીતે બનાવવાના એ હું આ મરચાં બધા ધોઈને સુધારી નાખું, પછી હું તમને બતાવીશ કે કેવી રીતે બનાવવાના એમ. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. ને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સુધારી લેવાના છે. જો તમે જોઈ શકો છો, આપણે આ રીતની રીંગ કરી નાખવાની છે. આવી રીતે સુધારવાથી જ આને આ રીંગ ભજીયા કહેવાય છે. તો હવે આપણે આમાં લીંબુનો રસ ને એવું એડ કરી દઈશું. રીંગ ભજીયા બનાવવા માટે બધું તૈયાર કરી લીધું છે. તો આપણે આવી રીતે રીંગ ભજીયા બનાવવાના છે. તો આપણે એક એક કરતાં બધા જ રીંગ ભજીયા આપણે આવી રીતે પાડી લેવાના છે. તમારે આની રેસીપી જોવી હોય તો મારી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ અને પ્રજ્ઞા કુક, એમાં તમને આ રેસીપી મળી જશે. તો મારી કુકિંગની ચેનલમાં તમે વિઝિટ કરો. અને મારી રેસીપી તમને પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે આને બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લેવાના છે. તો આપણે રીંગ ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે ઓમભાઈ અને ધાર્મિકભાઈને રીંગ ભજીયા આપી દેવી ને જો આપણે અહીંયા એક પ્લેટમાં સર્વ કરી લીધા છે. આપણે અહીંયા કાંદા અને સોસ લઈ લીધો છે. આની સાથે તમે ચટણી પણ લઈ શકો છો, પણ છોકરાને વધારે સોસ જ ભાવે છે તો હું ચટણી નથી બનાવતી. તમે આની સાથે આંબલીની ચટણી પણ બનાવી શકો છો અને ખજૂરની ચટણી પણ બનાવી શકો છો. તો તૈયાર છે આપણા એકદમ મસ્ત મજાના રીંગ ભજીયા.
આપણે આમાં થોડોક ચણાનો લોટ વધારે નાખ્યો છે, કેમ કે આપણે અત્યારે છોકરા માટે બનાવ્યા છે. તમારા છોકરા માટે ન બનાવે તો આમાં તમારે થોડોક લોટ ઓછો નાખો તો રીંગ ભજીયા થોડાક દેખાય. આમાં આપણે થોડોક લોટ વધારે દેખાય છે, આપણે લોટ વધારે નાખ્યો છે. અને બહાર જો ધીમો ધીમો વરસાદ શરૂ છે, તો વરસાદ શરૂ હોય ને ગરમા ગરમ ભજીયા ખાવાની ખૂબ મજા આવે. તો ચાલો બધા રીંગ ભજીયા ખાવા. અમારા ઓમભાઈ ધાર્મિક ભાઈ રીંગ ભજીયા ખાવાનું શરૂ કરી દીધું છે ને આપણે અહીંયા બનાવીએ છીએ. તો જેને પણ ખાવાનું મન થઈ ગયું એ આવી જાવ ને. બહાર ખૂબ સરસ મજાનો વરસાદ આવે છે, તો ઠંડુ ઠંડુ વાતાવરણ છે અને ગરમા ગરમ ભજીયા ને સાથે ડુંગળી ને છાશ ને સોસ ને એવું બધું હોય એટલે ખાવાની મજા જ આવી જાય. તો જો આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે, તો આપણે પણ હવે ભજીયા ખાવા બેસી જઈએ. તો ગરમા ગરમ ભજીયા તમે ખાઓ અને વરસાદની સિઝનમાં ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે. વરસાદ શરૂ હોય ને ચાલુ વરસાદે આ ભજીયા ખાવાની ખૂબ મજા આવે છે. તો ભજીયા ખાઓ અને એન્જોય કરો. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કર્યો છે. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.